અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો। કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે। 526 કરોડના એએમસી અને ઓડાના 91 કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। કાર્નિવલના પહેલા દિવસે લોકગાયક કીર્તિદાન ગઢવીએ સંગીતના સુર રેલાવ્યા છે। લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને કાર્નિવલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। 7 દિવસીય મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની જોરદાર રમઝટ જામશે। સુરક્ષા માટે એઆઈ કેમેરાથી ભીડનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। વિવિધ રાજ્યોના સ્વાદિષ્ટ ફૂડ સ્ટોલ્સ વિશેષ આકર્ષણ બનશે। તો પ્રતિવર્ષ યોજાતા કાંકરિયા કાર્નિવલનો આજે ભવ્ય શુભારંભ થઈ ચૂક્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને તેમના હસ્તે આ કાર્યક્રમને ઉદ્ઘાટિત કરવામાં આવ્યો। ઋષિકેશ પટેલની ઉપસ્થિતિ પણ જોઈ શકાય છે। તો કાંકરિયા કાર્નિવલનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય હાલ કાંકરિયા કાર્નિવલ પર ઉપસ્થિત છે। સીધા તેમની સાથે જોડાઈએ છીએ। મૌલિક, આખરે પ્રતિવર્ષ યોજાતા કાંકરિયા કાર્નિવલની રંગે ચંગે શરૂઆત થઈ ચૂકી છે। મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે, પ્રારંભ કરાવી દેવામાં આવ્યો। કેવો માહોલ છે? બિલકુલ તોરલ જે રીતે કાંકરિયા કાર્નિવલ છે તેનો પ્રારંભ છે મુખ્યમંત્રીએ કરાવ્યો છે। અત્યારે કીર્તિદાન ગઢવી છે લોકગાયક, તેમના સુરે સૌ કોઈ અમદાવાદવાસીઓ છે તે ઝૂમી રહ્યા છે અને લોકોમાં એક અલગ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ અહીંયા અત્યારે હાજર છે અને તે પણ નિહાળી રહ્યા છે। જે રીતે કાંકરિયા કાર્નિવલની વાત કરીએ તો સમગ્ર કાંકરિયા પરિસર છે તેમાં અલગ અલગ સ્ટેજ છે તે બનાવવામાં આવે છે। ત્યારે જે મુખ્ય સ્ટેજ છે ત્યાં અત્યારે લોકગાયક કીર્તિદાન ગઢવી છે તેઓ અલગ અલગ ગીતોના સૂર છે તે લોકોને પીરસી રહ્યા છે અને આ રીતનો માહોલ છે કાંકરિયા કાર્નિવલ ખાતે જોવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ મંત્રી અલગ અલગ મંત્રીઓ તેમજ કોર્પોરેશનના પદાધિકારીઓ છે તેઓ પણ અહીંયા હાજર છે તે જોવા મળી રહ્યા છે। થોડી વાર પહેલા જ મુખ્યમંત્રીએ વિધિવત રીતે જે કાંકરિયા કાર્નિવલ છે તેનો પ્રારંભ કરાવ્યો હતો અને પરેડ પણ અહીંયાથી નીકળી હતી। ત્યારે અત્યારે હાલ જે જોઈ શકાય છે તે પ્રમાણે લોકોમાં જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફના દ્રશ્યો છે તે બતાવે છે જે લોકો અહીંયા ઉમટ્યા છે ખાસ આ કાંકરિયા કાર્નિવલની મજા માણવા માટે મોટી સંખ્યામાં અહીંયા લોકોની હાજરી છે તે જોવા મળી રહી છે। પહેલા રંગબેરંગી લાઇટિંગ પ્રદર્શન છે તે જોવા મળ્યું અને ત્યારબાદ જે અહીંયા લોકગાયક કીર્તિદાન ગઢવી દ્વારા જે ગીતો પીરસવામાં આવી રહ્યા છે તેને લઈને આ રીતે લોકો છે તેમાં ઉત્સાહ છે અને આનંદ છે તે જોવા મળી રહ્યું છે। આ સમગ્ર જે લોકો છે તે કાંકરિયા કાર્નિવલની મજા માણવા માટે પહોંચ્યા છે। કેટલી મજા આવી રહી છે? બહુ મજા આવી રહી છે। ભીડ છે પણ મજા આવી રહી છે। કીર્તિદાન ગઢવીને બહુ જ અમે બહુ મોટા ફેન છે કીર્તિદાન ગઢવીના અને અમે આ કાર્નિવલનો આનંદ માણી રહ્યા છીએ અહીંયા કાર્નિવલ શોમાં અને બહુ જ મજા આવી રહી છે અમને। આ રીતે લોકો છે એમાં ઉત્સાહ છે અને મેં કહું તેમ કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ આકર્ષણો હોય છે તે પછી લાઇટિંગ્સ હોય પછી અલગ અલગ બાળકો માટેના જે કાર્યક્રમ હોય આ તમામ કાર્યક્રમોને લઈને લોકો છે આ રીતનો ઉત્સાહ છે અત્યારે જોવા મળી રહ્યો છે અને એક અલગ જ માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કાંકરિયા કાર્નિવલ 25 થી 31 તારીખ સુધી જે રીતે ફ્રી અમદાવાદવાસીઓ માટે અને ન માત્ર અમદાવાદવાસીઓ પરંતુ ગુજરાતવાસીઓ માટે હોય છે ત્યારે ચોક્કસથી અત્યારે લોકોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ મૌલિક, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો કાંકરિયા કાર્નિવલનો શુભારંભ થઈ ચૂક્યો છે। મુખ્યપ્રધાન પહોંચી ચૂક્યા છે અને તેનો પ્રારંભ કરાવી દેવામાં આવ્યો છે। કીર્તિદાન ગઢવી હાલ કાર્યક્રમ જે આપી રહ્યા છે તેનો લોકો આનંદ માણી રહ્યા છે। આપણે પણ સીધા લઈ જઈશું ત્યાં। તાલી નો બગાડે એની માના હમ છે ભાઈ। નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા કેવી લગાડી દીધી।
દાદા ભગવાનના સિંહ જય જયકાર હો. જય મુરલીધર મહારાજ, જય મુરલીધર મહારાજ. અમિતભાઈ કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ચૂકી છે. પ્રતિવર્ષ યોજાતો આ કાર્નિવલ 7 દિવસ સુધી ન માત્ર અમદાવાદીઓ પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લોકો દૂર દૂરથી આવે છે. આ કાંકરિયા કાર્નિવલનો આનંદ માણવા માટે 3 જેટલા વિશેષ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તમે મને માયા લગાડી રે સાઈબા. ગાયુનો ગોવાળ મારો રાધારણ છોડ છે. એને મને માયા કેવી લગાડી દીધી, માયા માયા